ભાજપના ચારે ઉમેદવારો રાજ્યસભામાં ગુજરાતથી જશે, કારણ કે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે માત્ર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાજ્યસભામાં ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપના જીતેન્દ્ર કણઝરિયા, મુકેશ રાઠવા, રાજુ શુક્લ અને માનસી પરમારે પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે. તો આ સિવાય કોઈ પણ વ્યક્તિએ અન્ય ઉમેદવારી પત્ર ન ભરાતા આ ચારે ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવશે. આ સાથે તમામે પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો. તો પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં સિનિયર કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપના ચાર ઉમેદવારો ગુજરાતની જનતાનું કામ કરશે. કોંગ્રેસ મુક્ત ગુજરાત તરફ આગળ વધવામાં આવી રહ્યું છે. ગુજરાતની જનતાનો આભાર છે. રાહુલ ગાંધીએ દેશને લૂંટવાનું કામ કર્યું છે. ઉમેદવારી પત્ર ભર્યા પછી ભાજપના આ ચારે ઉમેદવારોએ શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો. તો આ સાથે જ ગુજરાતની તમામ 11 બેઠકો પર રાજ્યસભામાં ભાજપના સાંસદો રહેશે. સુરત શહેરના ચર્ચાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ જમીર શેખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વની સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તંત્ર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે કતારગામ ઝોન દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ કે પૂર્વ સૂચના આપ્યા વિના જ આગની તોડફોડ કરી દેવામાં આવી છે. કાયદેકીય પ્રક્રિયાને નેવે મૂકી સીધું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે. અરજીમાં એવો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે 100 થી 200 જેટલા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. હવે અરજદારે હાઈકોર્ટમાં સમક્ષ બાકી રહેલા બચાવનો મકર બુલડોઝરની કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં આવે તેના સ્ટે ઓર્ડરની માંગ કરી છે. તે સાથે નિયમોનું ઉલ્લંઘન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને કાનૂની પગલાં ભરવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. હવે હાઈકોર્ટમાં આ મામલે ક્યારે સુનાવણી થશે અને જવાબદારો સામે કેવી રીતે કાર્યવાહી થાય છે તેની પર હવે સુરત શહેરની નજર મંડાયેલી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જેમાં મકાનો તોડવામાં આવ્યા. ચાંદલોડિયાના મહાદેવનગર વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી વિસ્તારમાં રોડ ખુલ્લો કરવાના કારણે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ કોર્ટ મેટર થઈ હતી, પરંતુ જે મકાનો દબાણમાં છે તે હટાવવા માટેની મંજૂરી આપ્યા પછી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આ કામગીરી શરૂ કરી છે. જે દબાણમાં રહેલા મકાનો તોડવા માટે 1 અઠવાડિયા પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી, જો કે લોકો એ મકાનો ખાલી નહોતા કર્યા. મકાનો તોડતા લોકો આક્રોશ હતો કે લોકોનું કહેવું છે કે આવા ચોમાસામાં અમે ક્યાં જઈશું, મકાન રહેવા માટે આપવા જોઈએ. ઘરમાં નાના બાળકો છે, બીમાર છે, વૃદ્ધો છીએ. તો આ પરિસ્થિતિમાં કોર્પોરેશનને દયા ખાવી જોઈએ અથવા તો રહેવા માટે મકાન આપવા જોઈએ, જેથી કરીને અમે અહીંયાથી ખાલી કરી શકીએ. સ્થાનિકોનો આક્ષેપ છે કે અચાનક જ કોર્પોરેશને આ કામગીરી શરૂ કરી છે. ચોમાસાની સ્થિતિમાં પરિવાર સાથે હવે ક્યાં જવું, છત આપવામાં આવે. આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ, પરંતુ સત્રની શરૂઆત સાથે જ શાળાઓમાં હજુ પુસ્તકો નથી પહોંચ્યા. રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. લાખો વિદ્યાર્થીઓ નવા ઉત્સાહ સાથે શાળાઓએ પહોંચ્યા છે, પરંતુ નવા સત્રના પ્રથમ દિવસે જ શિક્ષણ વ્યવસ્થાની એક મોટી ખામી સામે આવી છે. અનેક શાળાઓમાં હજુ જરૂરી પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા, તો જેના કારણે પુસ્તક વગર અભ્યાસ શરૂ કરવો પડી રહ્યો છે. ધોરણ 1 થી 12ના અનેક વિષયોના અંદાજે 10 જેટલા પુસ્તકો જે છે જે હજુ શાળાઓએ નથી પહોંચ્યા. પરિણામે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાઠ્યપુસ્તક મંડળે કોર્ટનું કારણ આગળ ધરી પુસ્તકો મોડા પહોંચવાનું કારણ બતાવ્યું. પુસ્તકો ન પહોંચવા પર પાઠ્યપુસ્તક મંડળનું કહેવું છે કે કોર્ટ મેટરના કારણે 2.5 મહિના મોડું થયું છે, તો અન્ય બાબતોમાં પણ પુસ્તકો તાત્કાલિક પહોંચાડવામાં આવશે. રાજ્યમાં એક તરફ વરસાદની આગાહી છે તો બીજી તરફ લોકોને ગરમી અને ઉકળાટથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે વરસાદની આગાહી વચ્ચે પણ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ પવનની ગતિ પ્રતિ કલાક 15 થી 25 કિલોમીટર રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે 12 થી 14 જૂન દરમિયાન ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. એક તરફ વરસાદ, ઉકળાટ અને ગરમીના કારણે ગુજરાતીઓને પરેશાન રહેવું પડશે, તો બીજી તરફ રોગચાળો પણ વકરવાની શક્યતા સેવાઈ રહી છે. કોર્પોરેશનના પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ ચોમાસું દસ્તક દેવાની તૈયારીમાં છે, તો બીજી તરફ શહેરના રસ્તાઓ પર હજી પણ ખોદકામ ચાલુ છે. અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચોમાસા પહેલાં તમામ ખાડા પૂરી દેવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ હજી પણ નવા ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે. વિજય 4 રસ્તાથી હેલ્મેટ સર્કલ વચ્ચે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સેફટી માટે રાખેલું બેરિકેડ પણ આ ખાડામાં પડી ગયું છે.
રસ્તો છે તે ખાડાની વચ્ચોવચ્ચ હોવાથી વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે અને આવા સમયમાં જો વરસાદ પડે અને તેવા સમયે પાણી ભરાય અને તે ખાડો કોઈના ધ્યાનમાં ન આવે અથવા તો તે ખાડામાં કોઈ વ્યક્તિને પડવાથી ઈજા અથવા મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણે ગણી શકાય તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે કોર્પોરેશનની આ બેધારી નીતિથી હંમેશા વિવાદો છંછેડાયેલા રહેતા હોય છે। ત્યારે આ કામગીરી માટે કોર્પોરેશનના પદાધિકારીઓ શું પગલાં લે છે તે જોવું મહત્વનું છે। કોર્પોરેશને રસ્તા વચ્ચોવચ્ચ જ ખાડો ખોદીને મૂકી દેતા હવે સવાલ એ થાય છે કે જો વરસાદ પડે અને તેમાં પાણી ભરાય અને આ બનાવમાં જો કોઈનો જીવ જાય અથવા તો કોઈને ઈજા થાય તો તેના માટે જવાબદાર કોણ? વડોદરા શહેરના ગોત્રી રોડ પર માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને જેને લઈને અહીંયા ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે। વડોદરામાં તંત્રની કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું સામે આવ્યું છે। શહેરની GMERS હોસ્પિટલ બહાર લાંબો ટ્રાફિક જામ સર્જાતા દર્દીઓ, તેમના સ્વજનો તેમજ સામાન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને હોસ્પિટલ વિસ્તાર હોવાથી આ ટ્રાફિકની અસર આરોગ્ય સેવાઓ પર પણ જોવા મળી રહી છે। સામે આવેલા દ્રશ્યોમાં ટ્રાફિક જામ વચ્ચે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ હોસ્પિટલ નજીક રોડનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોની અવરજવર ધીમી પડી છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। પરિસ્થિતિ ભારે વિકટ બનતા ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો। ઉનાળાની સિઝન પૂર્ણ થવાને આરે છે તેવામાં અમદાવાદ શહેર કે જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે ત્યાં પીવાના પાણીની કિલ્લત જોવા મળી રહી છે। અગાઉ આ જ કિલ્લત ઘાટલોડિયામાં જોવા મળી હતી, હવે અસરવા વિસ્તારમાં આ કિલ્લત જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા છે। અમદાવાદ શહેરના અસરવા વિસ્તારમાં પીવાના પાણીને લઈને માથાકૂટ જોવા મળી છે। પ્રદૂષિત પાણી આવતા સ્થાનિકો તંત્ર સામે રોષ દાખવ્યો છે। આ દ્રશ્ય ભોગીલાલની ચાલીના છે કે જ્યાં આગળ છેલ્લા 6 મહિનાથી પીવાનું સ્વચ્છ પાણી ન આવતો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। આ સાથે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે 120 ઘરના કનેક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાપી નાખ્યા છે। જો કે આ મામલે જ્યારે કોર્પોરેટરના ઘરે રજૂઆત કરવા માટે ગયા ત્યારે કોર્પોરેટરે સ્થાનિકોને દબાવવા માટે પોલીસ બોલાવી હોવાની પણ આક્ષેપો કર્યા છે। જો કે આ મામલે કોર્પોરેટર રાજુ પટેલે આક્ષેપોને ફગાવ્યા છે। હા, તેમણે એ વાત સ્વીકારી છે કે પ્રદૂષિત પાણી આ વિસ્તારમાં આવી રહ્યું છે અને આ પ્રદૂષિત પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ પાણીના કનેક્શન કાપ્યા છે તે આરોપો વિહોણા રાજુ પટેલે ગણાવ્યા છે। અસરવાની ભોગીલાલની ચાલીમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી તેમને પીવાનું સ્વચ્છ પાણી નથી મળતું, જેના કારણે તેમણે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ નક્કર નિરાકરણ નથી આવી શક્યું। જામના ચોમાસા આગમન પહેલા વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલો બહુચરાજી ખાડીનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે। બહુચરાજી ખાડી પર બ્રિજનું વાઇન્ડિંગ કામ ચાલી રહ્યું છે, તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। કામ સરળ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાંથી માટી નાખીને કામ ચલાવ માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્તરે આ મામલે ચિંતા વ્યક્ત થતાં વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રશાંત જોશી તાત્કાલિક સ્તર પર પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન ખાડીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થવાની શક્યતાઓ ધ્યાનમાં આવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી ખાડીનું વહેણ પૂર્વવત કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું। ચોમાસું માથે આવી રહ્યું છે અને વરસાદી પાણીનો નિકાલમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે। મોરબી તાલુકાના જેતપર ગામે વીજપોલના વર્તનને લઈ ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। મોરબી તાલુકાના જેતપર ગામે વીજપોલ કંપનીની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કંપની દ્વારા વીજપોલ ઊભા કરવા માટે કરવામાં આવેલ ખાડાઓ અન્ય ખેડૂતોના ખેતરમાં ખોદી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા। ધોમધકતા તાપમાં ખેડૂતોને પોલીસ આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો। ખેડૂતોના સમર્થનમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા પણ પહોંચ્યા હતા અને કંપની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠાવી હતી। વીજપોલ કંપની દ્વારા જમીન સંપાદન અને જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી રહી છે। કેટલાક ખેડૂતોના ખેતરમાં વીજપોલ અને ખાડા કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ખેડૂતોની જમીનમાં પણ ખોદકામ કરી દેવાતા વિવાદ સર્જાયો હતો। ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા તેમની સાથે કોઈ યોગ્ય ચર્ચા કરવામાં આવી નથી। ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરતા કંપની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। આણંદ જિલ્લામાં અને હવે જોઈએ અન્ય સમાચાર। સુરતના મોટા વરાછામાં આવેલી સરકારી શાળા નંબર 309ના સ્થળાંતરના નિર્ણયને લઈ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાલીઓનો આક્ષેપ કંઈક એવો છે કે શાળાને અન્ય સ્થળે ખસેડતા પહેલા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી કે પછી સંમતિ લેવામાં આવી નહોતી
અને વાલીઓનું કહેવું કંઈક એવું પણ છે કે આ શાળા ખાસ અંગ્રેજી માધ્યમના શિક્ષણ માટે સ્થાપિત કરવામાં આવી હતી અને હવે બાળકોનો આ શાળા સાથે શૈક્ષણિક તેમજ લાગણીસભર સંબંધ જોડાઈ ગયો છે। તેમણે માંગ એવી કરી છે કે બાળકોના હિતને ધ્યાનમાં રાખી શિક્ષણ આ જ પરિસરમાં યથાવત રાખવામાં આવે। 2022 થી આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ માટે સ્થાપવામાં આવી હતી, ફાળવવામાં આવી હતી। હવે મારું અત્યારે છે ન્યૂ એડમિશન છે, મેં 1/5 બધા ડોક્યુમેન્ટ આપી દીધા છે, પણ હજુ સુધી મને કોઈ જાણ કરવામાં આવી નથી કે કેવી રીતે ક્યારે સ્કૂલ ચાલુ થવાની છે, ક્યાં છોકરાઓને મૂકવાના છે। દિવસ છે, નવી જગ્યાએ આવ્યો છું, નીચે દરવાજાનું એનું કામ ચાલુ છે, વર્ગો ઓલરેડી ઉપર આપણે ખાલી છે એ બધા આપણે ફાળવવાના છે, પણ આયોજન તો કરું કે અહીંયા મારે બાલ વાટિકાના બેસાડવાનું છે, પહેલાના બેસાડવાનું અહીંયા બીજાના ધોરણ હોય તો મારે ફાળવવામાં 1-2 દિવસ તો જાય ને, મારે કાયમ માટે તો એને બહાર નથી બેસાડવાના, કાયમ તો બરાબર એનો દિવસ છે તો એટલી અગવડતા પહેલા દિવસે પડે તમને મને બધાય પડવાની છે, બરાબર। અત્યારે સાંભળો, એક બાજુ જો આ બહેનો અત્યારે આવતા હોય એડમિશન પ્રક્રિયા ચાલતી હોય, એક બાજુ બીજા કોઈ 8માના હોય એલસી હોય એની પ્રક્રિયા ચાલતી હોય, મારે આ બધી બાબતની વ્યવસ્થામાં બધી અટવાતા હોય ને અમે તાત્કાલિક એક સાથે તો બધી વ્યવસ્થા થવાની નથી। વ્યવસ્થાને આપણે થોડી વાર માટે સાહેબ એલસી લેવા આવે છે તો હું એને એમ ન કહું તમે 5 દી એમ કે છે અમને ત્યાંથી એમ કીધું છે કાલે જ અમને આપો એલસી, એટલે મારી એની સગવડતા ખાતર એને મારે એમ તો ગાંધીનગર જિલ્લા ન્યાયાલયના વકીલોનો વિરોધ સામે આવ્યો છે। જિલ્લા ન્યાયાધીશ સામે વિરોધ કર્યો છે। 23 પડતર માગણી નહીં સંતોષાતાની સાથે જ આંદોલન કરવામાં આવ્યું, જેમાં પાયાની સુવિધા નહીં મળતા વકીલો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। વકીલ એસોસિએશનના હોદ્દેદારોનો ભારે આક્રોશ પણ સામે આવ્યો। સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની પણ માંગ ઉઠી છે। પડતર માગણીઓ બાબતે વકીલોનું આક્રમક વલણ જોવા મળ્યું છે। મલ્હોત્રા સાહેબનું વર્તન સિનિયર અને જુનિયર દરેક પ્રત્યે અમાન્ય હોય। અમે ઘણા ટાઈમથી 1/1/2026થી જ્યારે હોદ્દો સંભાળ્યો ત્યારથી સાહેબને લેખિતમાં જાણ કરવામાં આવવા છતાંય મલ્હોત્રા સાહેબે અમને કોઈ રિપ્લાય આપતા નથી। અમને મિટિંગમાં બોલાવે અને અમને એવું કહેવામાં આવે કે ભાઈ હું તો આ વસ્તુ આ કાને સાંભળું છું ને કાને કાઢી દઉં છું, જેના કારણે અમારા વકીલોને અસહકારનું આંદોલન કરવાનું ફરજિયાત બન્યું છે। પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી કાર્યવાહી કરી છે। 398 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે। હારીજ નાગરિક સહકારી બેંકમાં ખેલાયેલા શંકાસ્પદ ખાતાઓના દેશના વિવિધ રાજ્યોમાંથી ફરિયાદો મળતાની સાથે તપાસ શરૂ કરાઈ છે। તપાસમાં કંઈક એવું પણ સામે આવ્યું છે કે ખાતેદારોને કમિશન અને માસિક રકમ આપીને તેમના બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈ, ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી જેવા ગેરકાયદેસર કારોબાર માટે કરાતો હતો। કુલ 13 મ્યુલ એકાઉન્ટ્સ મારફતે 398 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે આ મામલે 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 6 સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરાઈ છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર અને હાઈવે વિસ્તારની હોટલ અને તમામ રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના નિયમોના પાલન માટે વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન ફાયર એનઓસી વગર અથવા તો મુદ્દત પૂર્ણ થયેલી એનઓસી ધરાવતી અનેક હોટલ અને રેસ્ટોરન્ટોને સીલ કરવામાં આવી છે। મહાપાલિકા દ્વારા સંચાલકોની જરૂરી મંજૂરીઓ મેળવી લેવાની પણ સૂચના અપાઈ છે, સાથે સમય પણ આપવામાં આવ્યો છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે અને ફાયર સેફટી નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે કડક કાર્યવાહીના આદેશ થશે। જામનગર ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 1 મહિનાથી જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોને જે ફાયર એનઓસી અથવા બીયુ પરમિશન જેવા ન હોય એવી હોટલ રેસ્ટોરન્ટનો ચેકિંગ ચાલુ છે। એ ચેકિંગ દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં જે આ એનઓસી અથવા બીયુની ક્ષતિઓ જણાય છે તો એવી હોટલોને કડકથી કડક પગલાં ભરી અને સીલ પણ કરવામાં આવી રહ્યા છે। તેવી होटल छेल्ला महीना में 30 की ऊपर जो होटल रेस्टोरेंट सील करवामा आवेल छे। फायर ब्रिगेड वाले सब आए थे छापे के लिए। वहाँ पे मतलब पहले के नियम के हिसाब से हमारे पास 4 सिलेंडर है ट्रेनिंग के अंदर में, पर अभी नए हिसाब से नए नियम के हिसाब से ऊपर वाला चाहिए, सिंजो की नहीं है। ये बिल्डिंग पुराना है, काफ़ी पुराना है,
इसकी वजह से नया नियम के हिसाब से नहीं है, इसकी वजह से सील किया गया है।